સવારથી વાદળછાયા વાતાવરણ બાદ અને આટલા દિવસના ઉકળાટ બાદ આજે વડોદરાવાસીઓ થોડીક ઠંડક અનુભવી રહ્યા છે। આજે વરસાદે એન્ટ્રી લીધી છે વડોદરામાં અને ખાસ કરીને વાત કરીએ તો આટલા દિવસના ઉકળાટ બાદ જે રીતે વરસાદે આ વખતે વરસાદને આવવામાં મોડું થયું હતું અને ત્યારબાદ હવે જ્યારે વડોદરામાં અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ શહેરોમાં વરસાદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, વરસાદ વરસી રહ્યો છે, ત્યારે લોકો પણ થોડીક રાહત અનુભવી રહ્યા છે। જ્યારે અનેક વિસ્તારમાં વાત કરીએ તો વડોદરાના એવા અનેક વિસ્તાર છે જેમ નીચાણવાળા વિસ્તાર છે, ત્યાં થોડુંક વરસાદ પડે છે અને વરસાદી પાણી ભરાઈ જાય છે, તો એ આ વખતે ભરાશે કે કેમ તે જોવાનું રહેશે અને સરકારની વડોદરાના તંત્રની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે કઈ રીતે સફળ થશે તે પણ હજુ જોવાનું રહેશે, કારણ કે હજુ વરસાદે એન્ટ્રી લીધી છે, હજુ શરૂઆત છે અને હવે જ્યારે વરસાદ વરસશે, ધીરે ધીરે જ્યારે વરસાદ વેગ પકડશે ત્યારે જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે કઈ રીતે થશે, એની અસર કેટલી દેખાશે તે હજુ જોવાનું રહેશે। પરંતુ આખા દિવસના ઉકળાટ બાદ, આટલા દિવસના ઉકળાટ બાદ અને હવે સવારથી જ્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું વડોદરામાં, તો હવે જ્યારે વરસાદે એન્ટ્રી લીધી છે તો લોકો થોડી ઠંડક, થોડીક રાહત અનુભવી રહ્યા છે।